અને રાખ તારી ઓરડીમાં તારી જોડે, તો હું માનું કે હું સ્વાર્થી. એ તો ધાર્યું મારા ધણીનું થાશે. એને અને આપણને બનાવવામાં જ્યારે સર્જનહારે કોઈ ભેદભાવ નહીં રાખ્યો. રક્તે, આંખે, કાને, નાકે, બસ એ અબોલું છે. એટલે એને જીવવું પણ તમારા સહારે અને મરે તો એનું ખોડ્યું પણ તમારા સહારે. માણસને 2 પગ આપ્યા સીધું ચાલવા માટે, તો એ માણસ ઊંધું ચાલે છે ને અધર્મના માર્ગે જાય છે. અને એને એ પ્રાણીને આડું બનાવ્યું છે તોય સીધું ચાલે છે. તમે એને હોડ કહો એટલે દૂર ભાગી જાય છે, ને લે કહો એટલે નજીક આવી જાય છે. એ જ પ્રેમ ને એ જ વાત્સલ્ય સાથે. તમે એને મારો ને તો એ દૂર જઈને પણ પાછું આવતું રહે છે. અને જો તમારો પગ એની પૂંછડી પર પડી જાય ને તો તમને કરડતું નથી. તો ભાઈ, આપણામાં કેમ આવો સ્વાર્થ છે? સત અને સત્સંગની વાતો કરવા સંતો છે અહીંયા. તારા લીધે ગામમાં કોઈ મેલ ઉપાડવા વાળું રહ્યું નથી. ફેંકી દે પેલા કૂતરાને ગામની બહાર અને પછી કરજે સત અને સત્સંગની વાતો. ઉપાડીશ તો ખરા, પણ તારામાં રહેલા હવલદારના અહંકારને, તારામાં રહેલા ઘમંડને, તારામાં રહેલી હલકાઈને. હલકું વર્ણ એ નથી જે નીચી જાતમાં જન્મે છે. હલકું વર્ણ તો એ છે જે ઉચ્ચ કુળમાં જન્મીને પણ નીચતાના કાર્યો કરે છે. વાલ્યો લૂંટારો રામાયણ લખીને વાલ્મીકી બની ગયો. વેદજી મહાભારતને મહર્ષિ વેદ વ્યાસ બની ગયા. ગીતાના શ્લોકમાં કર્મનો મહિમા છે, પણ તે આ ઉચ્ચ કુળમાં રહીને દરવાજાની બહાર રહીને ચોકીદારી જ કરી જાણી છે. જો તે તારા અંદરનો અંતર ખોલીને જોયું હોત ને તો મારો ભોળિયો નાથ અમારા જેમ તમારા માયલાની પણ ચોકી કરતો હોત. અને રહી વાત કૂતરાની, તો મારી વાત તને ના સમજાણી. યાદ રાખજે, જહુબાઈ પોતાના સતના પ્રતાપે આ અબોલ્યા જીવ